विद्यार्थी मित्रों स्टैंडर्ड 12 सब्जेक्ट इंग्लिश यूनिट 5 रीड 2 पोएम नो मैन आर फॉरेन કોઈ માણસ વિદેશી નથી જેમ્સ ક્લિર્ક દ્વારા લખાયું છે પાર્ટ 1 વિશે આપણે અત્યારે શીખીશું વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો વિદ્યાર્થી મિત્રો પોએમ છે એટલે એના સ્ટ્રક્ચર સમજવા ખૂબ જ અઘરા પડશે અહીંયા જેમ્સ ક્લિર્ક આ કાવ્ય નો મેન આર ફોરેન દ્વારા વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશો આપે છે આ કાવ્યમાં કવિશ્રી કહે છે કે માનવ માત્રએ એ વાત યાદ રાખવી જોઈએ કે કોઈ પણ વ્યક્તિ અજાણી અસામાન્ય કે વિદેશી નથી તમામ પહેરવેશની નીચે એક જ માનવ શરીર રહેલું છે આપણે સૌ એક જ રીતે શ્વસીએ છીએ એટલે કે શ્વસન કરીએ છીએ જે ભૂમિ પર આપણે ચાલીએ છીએ તે આપણી સૌની છે અને મૃત્યુ પછી પણ આ જ ભૂમિમાં આપણે દફન થવાના છીએ સૂર્ય હવા અને પાણી આપણા સૌના છે યુદ્ધ સિવાયના સમયમાં આપણે સૌ સરખું જ અન્ન ખાઈએ છીએ અને યુદ્ધની પરિસ્થિતિમાં ભૂખ્યા રહેવાનું પણ સૌ માટે સમાન સરખું છે આપણે ભગવાને આપેલા એ જ બે હાથથી મહેનત મજૂરી કરીએ છીએ આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વિશ્વમાં દરેકને જોવા માટે બે આંખો આપેલી છે અન્યની શક્તિ પ્રમાણે એટલે કે બીજાની શક્તિ પણ આપણા જેટલી જ છે અને ગમે તેટલી મહાન તાકાતને પણ પ્રેમથી વશ કરી શકાય છે જીવવાની શૈલી પણ માનવ માત્રથી સમગ્ર વિશ્વમાં સમાન સરખી છે આમ આપણે યાદ રાખવું જોઈએ કે આપણા વિશ્વ બંધુઓને આપણે કદાપી ધિક્કારવા નથી આપણે અગર તેમને ધિક્કારીએ છીએ તો એનો અર્થ એ પણ એ છે કે આપણે આપણી જાતની ટીકા કરીએ છીએ અથવા છેતરીએ છીએ જ્યારે કોઈ પણ કારણસર આપણે તેમની સામે લડવા માટે પ્રવૃત્ત થઈએ છીએ ત્યારે આપણે સમગ્ર પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ અને ગંદકી ફેલાવીએ છીએ આમ આપણે પણ સમજી લેવું જોઈએ કે વિશ્વનો કોઈ પણ માણસ અજાણ્યો નથી કે કોઈ પણ દેશ વિદેશ નથી અહીંયા વિદ્યાર્થી મિત્રો એનો આખા કાવ્યનો આટલો સારાંશ મેં કહ્યો તે પ્રમાણે આવે છે અહીંયા ગુજરાતી પ્રમાણે જોઈશું આપણે સ્ટેપ બાય સ્ટેપ કે નો મેન આર ફોરેન કોઈ માણસ વિદેશી નથી રિમેમ્બર એટલે કે યાદ રહે છે નો મેન આર સ્ટ્રેન્જ નો countries foreign યાદ રહે કોઈ લોકો અજાણ્યા નથી કોઈ દેશ વિદેશ નથી beneath all uniforms a single body breathes beneath all uniforms a single body breathes વિવિધ ગણવેશની અંદર અથવા તો ભીતર સ્વચ્છે છે એક શરીર like ours the land our brothers work upon કહે છે કે આપણી સૌની જેમ એ ભૂમિ પર જેના પર આપણા બાંધવો એટલે કે ભાઈઓ એમ કહે છે કે ચાલે છે is earth like this in which we all shall lie કહે છે કે એ જ પૃથ્વી છે કે જેમ એમ કહે છે કે આપણે દરેક એમ કહે છે કે એક દિવસ ઓઢી જઈશું અથવા તો સૂઈ જઈશું they too away of sun and air and water એ માણસો પણ એમ કહે છે કે એ જ સૂર્ય હવા અને જળથી એમ કહે છે કે વાકેફ છે are fed by peaceful harvest by wars long winter star અહીંયા વિદ્યાર્થીનો સ્ટાર એપોસ્ટ્રોફી સિમ્બોલ આપેલું છે ત્યાં ઈ નો લોપ થયેલો છે તો કે જે એમનું પોષણ થાય છે સાતા એમ કે હોય છે ફસલથી એમ અને યુદ્ધ થઈ એમ કે સર્જિત તીવ્ર અછત એમ કે શીતકાળથી એમ કે their hands
are ours and in their lines we live. કહે છે કે તેમના હાથ તથા એમ કહે છે કે જુદા જુદા આપણાથી અને તેમની એમ કહે છે કે જે રેખાઓમાં આપણને ઉકેલાય છે એ લેબલ નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ઓન. અને એક એવો શ્રમ જેનાથી એમ કહે છે કે જુદો અથવા વિપરીત આપણો શ્રમ થકી remember they have eyes like ours that way. કે યાદ રહે તેમની આંખો પણ એમ કે છે આપણા જેવી જ છે જે જાણે છે. or sleep and strength that can be born. કહે છે કે સુએ ઓર એ વિકલ્પનાત્મક છે કે નાત્મા કે સુએ છે અને એ જેમ કે છે કે પ્રેમથી જીતી શકાતું એમ કે છે કે સામર્થ્ય by love in every land is common life. કહે છે કે દરેક એમ કે છે કે ભૂમિ પર છે એક જ સમાન જીવન that all can recognize and understand. અને જેનાથી એમ કે છે કે બધા જ એમ કે છે કે પરિચિત છે અથવા તો વાકેફ છે અને એને જેમ કે છે કે તેને સમજે છે. Let us remember whenever we are to hate our brothers is ourselves. પેલી છે આપણે યાદ રાખીએ કે જ્યારે જ્યારે કે આપણને કહેવામાં આવે છે કે આપણે જે ભાઈઓને તિરસ્કૃત કર્યા છે ત્યારે આપણે જ અથવા તો ધિક્કાર્યા છે ત્યારે આપણે જ that we shall dispossess, betray, condemn. Remember we who take arms against each other. કહે છે કે તેને કહે છે કે પ્રતિકાર કરવા પડશે, તેને કહે છે કે સેવ દેવો પડશે અને કહે છે કે તેને રોકવું પણ પડશે. યાદ રહે બીજાને કહે છે કે સામે હથિયાર કહે છે ઉગમનારા it is the human earth that we define. કહે છે કે એ જ આપણે કહે છે કે આપણા એ જ માણસ ધરતી છે અને કે જેને ours hails of fire and dust outrage the innocent. કહે છે કે પ્રદૂષિત કરી અગનજાળ અને ધૂળથી ભરેલા આપણા નરગૃહો of air that is everywhere our one. Remember no men are foreign and no countries stand. કહે છે કે સર્વવ્યાપી નિર્દોષતાની આપણી પોતાની હવાને કહે છે અતિક્રમી જાય છે. યાદ રહે કે છે કે કોઈ માણસ અથવા તો માણસ કે છે વિદેશી નથી અને કોઈ દેશ એટલે કે અજાણ્યો અથવા તો પરાયો નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા જ પેરેગ્રાફની આધારે રિમેમ્બર વાળો જે પેરેગ્રાફ છે અને સ્ટાર જે પેરેગ્રાફ છે એના આધારે પ્રશ્નો આવે તો અહીંયા જે એક્સટ્રેક્ટ માંથી સ્ટ્રેન્જર જે છે રિમેમ્બર ડેશ ડેશ તે માંડીને એમાં પહેલો પ્રશ્ન જોઈએ તો વોટ બ્રીથ beneath all uniform. વિદ્યાર્થી મિત્રો આનો જે જવાબ છે એટલે વોટ ની જગ્યાએ આપણે શું લખી દઈશું એ સિંગલ બોડી. એ સિંગલ બોડી બાકીનું વાક્ય અહીંયાથી શરૂ કરી દેવાનું. બ્રીથ beneath all uniform. Second one જોઈએ where shall we all lie in the end. હવે કાવ્યમાંથી એટલે લાઈનમાંથી પ્રશ્ન આપણે જવાબ લઈશું. અહીંયા ઇન ધ એન્ડ વાળાને શરૂઆત કરીશું તો ઇન ધ એન્ડ we all shall
lie in the earth. તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ સ્ટેન્જા જે આપેલો છે પોએમનો એના બે પ્રશ્નો કે what breathes beneath all uniform. અહીંયાથી આપણે એ સિંગલ બોડી બાકીનો જવાબ છે યથાવત લખી દીધો છે. where shall we all lie in the end. આપણે in the end થી કાવ્યની શરૂઆત કરી. we અહીંયાથી shall ને આપણે we all અહીં લઈ લીધું, shall આ બાજુ લઈ લીધો, lie in the earth. એટલે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર સ્ટ્રેન્જા આવે છે એ સ્ટ્રેન્જાને આધારે આપણે પ્રશ્નોના જવાબ પણ તમારે એક્ઝામની અંદર પૂછાય છે. એટલે તમારે એને લખવા આપણે અઘરા પડે છે કારણ કે કાવ્ય હોવાને કારણે તેમાંથી મેળવવા એટલે તમારે એને મેળવવા માટે પહેલું તો કાવ્યને પૂરેપૂરો અર્થપૂર્ણ સમજી લેવાનું, કાવ્ય શું કહેવા માંગે છે તે તમારે જોઈ લેવાનું. બીજું કે 53 પેજ પર કોમ્પ્રિહેન્શન આપેલું છે. here are some words phrase expressing oneness એટલે eo લખેલું છે and words harming oneness ho write eo or ho in the box. હવે સિંગલ બોડી તો expressing oneness આવશે. arms against each other તો harming oneness. not different from તો expressing oneness. hells of fire तो harming oneness. everywhere our one तो expressing oneness. our brothers तो expressing oneness. no man are spent harming oneness. hate our brothers harming oneness. eyes like ours expressing oneness. common line એ પણ expressing oneness અને no man are foreign expressing oneness. તો એ પ્રમાણે તમારે જે કોમ્પ્રિહેન્શન આપેલું છે શીટ 2.1 એ તમારે લખી દેવાનું. બીજું જોવા જાવ તો વિદ્યાર્થી મિત્રો પાન નંબર 54 પર સી 2.3 માં જુઓ ટ્રુ ઓર ફોલ્સ એક્ઝામની અંદર આપણે પરીક્ષાની અંદર આવે છે. તો the poem is about universal brotherhood and establishment of peace. તો વાક્ય ટ્રુ છે. we should take arms against each other in times of war. વાક્ય ખોટું છે એટલે કે ફોલ્સ આવશે. every land is strange and it is difficult to understand their people. false. the kind of labor people do varies from country to country. statement false. we can achieve strength by means of love and understanding. true. and when a war breaks out between nations it is our mother earth that we pollute. તો છેલ્લા પેરેગ્રાફની અંદર આપેલું છે તો સ્ટેટમેન્ટ ટ્રુ છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે કાવ્ય છે એ કાવ્યને આધારે તમારે જે સ્ટ્રેન્જા જે છે સ્ટ્રેન્જાના જે પ્રશ્નોના જવાબ જે છે એ તમારે ફાઇન્ડ આઉટ કરીને લખવાના રહેશે. હજુ તમને એક બે પ્રશ્નોના જવાબ પણ આપી દઉં છું એ તમારે એમાંથી શોધીને લખવાના રહેશે. રિમેમ્બર ધી હું વાળો જે પેરેગ્રાફ જે છે પ્રશ્ન રિમેમ્બર ડેશ ડેશ કરીને સ્ટ્રેન્જ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા બે પ્રશ્નો જોઈએ તો what spoils the earth. હવે અહીંયા ડાયરેક્ટ આપણે લખી લઈશું તો fights and what spoil the earth. second one je find out synonymous word of violet
from the stanza. So the synonyms: must, but for, violate, is, outrage. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા આપણે કાવ્ય યુનિટ 5 રીડ ટુ પોએમ નો મેન આર ફોરેન પાર્ટ 1 એટલે કે આખું કાવ્ય અહીંયા પૂર્ણ કરીએ છીએ। સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખી દેવાના, સ્પેલિંગ પણ તૈયાર કરી દેવાના। થેન્ક યુ।